हेलो गाइस मित्र नंबर बोलते हैं So we are going to a trip tomorrow. It's 23rd today. અને 24 તારીખે અમે જઈએ છીએ ક્યાંક ફરવા અને લેટ્સ હોપ કે આજે ઉતરી રહ્યું છે એ તમને જોવા મળે. આઈ મીન એક ટ્રાય છે કે કદાચ વ્લોગ કંઈક બને, એટલે આ વ્લોગ શૂટ તો થાય છે પણ આગળ શૂટ થશે કે નહીં અને એ શૂટ થયેલી વસ્તુ તમને જોવા મળશે કે નહીં એ તો થોડા ટાઈમ પછી જ ખબર પડશે. જો તમે જુઓ છો એનો મતલબ કે ફોર્ચ્યુનેટલી આ શૂટ થઈ ગયું છે ને જો તમે નથી જોતા તો અનફોર્ચ્યુનેટલી I can't see anymore. સો દરેક વ્યક્તિની જેમ જેમને બધાને દીધા હોય જતાં પહેલાં કે કયા કપડાં લઈ જવા, કયા કપડાં ના લેવા, કેટલા જોડી લેવા, કેટલા જોડી ના લેવા અને કઈ કઈ વસ્તુઓ જે છુપાયેલી છે પણ આપણે બહુ બધી વસ્તુની જરૂર છે એ બધી વસ્તુઓ પણ લેવી ના લેવી, આ તે ફલાણું ઢીકણું, તો એ બધું કરીશું અને પછી કાલે જ્યાં જઈએ છીએ ત્યાં જઈને મજા કરીશું અને લેટ્સ હોપ કે તમને એ મજા જોવા મળે. સો સી યુ. 6:20 થવા આવી છે અને મારું નામ પહેલેથી બહુ બદનામ છે કે હું બહુ જગ્યાએ લેટ કરું છું. બેગ રેડી છે જે બહુ સારી માત્રામાં ભરાઈ ગયું છે કારણ કે અંદર ડ્રોન છે, 2 ટ્રાયપોડ છે, 2 દિવસના કપડાં છે અને બધું બહુ, અને એટલા માટે કદાચ મને એની ગાળો પડવાની છે કારણ કે હજી પાણીની બોટલ ને છત્રી બાકી છે પણ જોઈએ કારણ કે 6:30 ઉપડવાનો ટાઈમ છે. હું 6:20 ઘરે છું, મારે પહોંચવાનું છે, મારું નામ ખરાબ છે અને એટલા માટે ટાઈમ થોડો ક્રિટિકલ છે પણ આઈ એમ શ્યોર કે બધા લેટ આવવાના છે તો હું તો ટાઈમે પહોંચી જઈશ. તો ધીસ ઇઝ ધ આઉટફિટ ફોર ધ ડે એન્ડ વિલ સી યુ અરાઉન્ડ. ધીસ ઇઝ લાઈક ધીસ હેઝ ટુ બી અવર પિકઅપ સ્પોટ કે અહીંયાથી અમને જે અમારી ગાડી છે એ મળવાની છે અને આ બધા આવી ગયા છે. મેને ભાન પાડે છે કે નહીં પડતું તમને? ઉભા રહો, નીકળી ગયા એવો. કોણ હતું વિશાલભાઈ? ચપલો. એકવાર આવા લોકોને મૂકીને જ નાહી જવાના તો ખબર પડે. બરાબર ને ભૂરિયા? ભૂરિયા બરાબર ને? एक नंबर હું આડું ઊભું ઉતારવાનું લાગે ગમે તેવું. મારથી મોડું જ ઉઠાવ્યું હતું પણ સારું છે જેમીન અને તપન્નાને જેવું બચી ગયો એટલે મારા ભાગે કોઈ ખર્ચો નહીં આવે. તમારે કેવું છે આ વાત પર? પ્રણવભાઈ આજે પહેલી વાર આવ્યા છે પણ મને એવું લાગે છે કે એની બોલતી બંધ થઈ જશે. થઈ જશે ને? આ અત્યારે ટૂર પહેલાનો વિડીયો બરાબર 6:50 24 ઓગસ્ટ એમ કરો આમ 24 ઓગસ્ટ 6:50 શનિવાર મંદિરના પાછળનો બરાબર છે. બરાબર. પણ જોઈ લેજો તમે જે ટૂરમાં પહેલાં જે પ્રમાણે પ્રણવ મસ્તી કરતો હતો એ પ્રમાણે આ ટૂરમાં નહીં થાય એ આપણી 100%ની ગેરંટી છે. તે કેવું જવાનું છે? પૂછો ને હાર્દિકભાઈ કેવું જવાનું છે? ગયા એટલે નહીં જવાનું ને? આ વખતે નક્કી કરેલું કે મૂકીને નહીં જાય. કોઈ નહીં વળી ઘેર છે આજે વાંધો નહીં. જા ઉઈ જા 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 ઉઈ જા. આ બીજી એક ઓલા હમણાં આવી ઓ ભાઈ અમારા નામે ઓ ભાઈ માપે બધા બીજી વાર ગયા હતા કામ કરવા જાય છે એમ નહીં. તો મેં બી છે ને આવી છે પણ બીજી વાર વાળું કામ એક વારમાં પતાવ્યું ઘરે જઈને. ખગડાવે ને રાત્રે એને વાંચો બેઠો એમ વાંચતી નહીં ને. ઊંઘી ગયો ભાઈ. એકવાર મૂકીને જ નહીં જાઓ. કેમ બોધાસણ નહીં જવાનું? ઓ ભાઈ ભગવાનનું પહેલા બરોબર ને યાર ભાઈ બોધાસણ તો જવાનું તને નહીં લઈ જઈએ એવું હોય તો. ભગવાન પછી બીજું બધું હે ને સત્સંગ પહેલો પછી બીજું બધું હા. તો ઉઠી ગયો હોત તો ટાઈમે હારા. એક જ છે કંડક્ટર, ફિક્સ જ છે. કપલાને જ આગળ બેહાડો. સરસથી. ઓ ભાઈ બેન છે લા. ઓ બેન અલા સોરી તને જેન્ડરમાં બી નહીં બોલવાનું. ઓલો ઊંઘમાં છું યાર સોરી. ઓલ્ડર વર્ઝન માટેનું હતું. તો હવે શું કરીશું? ભાઈ અંગૂઠો માર. અંગૂઠો માર, પૈસા ઉપાડે તારા ખાતામાંથી. આને ગયા ભાઈ બોલના ભાઈ ઓ ચાલે. ભાઈ. પૂરું. ચાર ગણા હોય તો શું કરવું? ના. પહેલા ખૂબ બતાવીએ બધું કરીએ તો કશું તો બોલવું તો આ ગુંડો મિલના જાય કે નહીં?
તો હવે બ્લોગમાં મુકાય. જો આપણે છે ને ટોલ ટેક્સ નીચે તો ઉતર્યા હતા મોસટવાળા રોડે, બરાબર છે, છેકથી ચાલુ અમે ગયા હતા લાસ્ટ ટાઈમ જ્યારે બરોબર ભાઉભાઈ કામ ફ્રેમ બગાડો બહાર આવો, બાકી આમ સીધા ઉભા રહો. હા ચશ્મા ચડાવ્યો. હા પ્રણવભાઈ કમ્પ્લેટ પ્રોફાઇલ આ કમ્પ્લેટ છે. અરે આના થોડી આમ ચશ્મા રિફ્લેક્શન આવે. જો હાઈવે પરથી ઉતર્યા તો હતા આપણે, ઉતર્યા હતા લાસ્ટ ટાઈમ જે રોડે ગયા હતા ને જ્યાંથી વળ્યા હતા ત્યાંથી આ વખતે તો નહીં વળ્યા, બીજા રોડે વળ્યા, પણ છેલ્લે દ્વારકાધીશ તો આવી ગયું ને, આવી ગયું. કયું તું ના આવશે. હવે આપણે જવાનું છે પોચાસણ, પણ આપણે પ્રાયોરિટી ગાંઠિયા ફાફાને આવી હતી, બરાબર છે. અહીં જય દ્વારકાધીશ હોટલમાં છું, જે સુધી ગરમ ગરમ ગાંઠિયા ફાફડા આવે તે સુધી આપણે બુંદીનો પ્રસાદ માણસ છે એક એકચ્યુઅલી આ બાજાનો પ્રસાદ હો આ એકચ્યુઅલી પ્રસાદ આપણે બાધા રાખી હતી. તમે? મેં બાધા રાખી હતી કે આવતી ટૂરમાં હું કપલમાં જઈશ. અચ્છા. બુંદીનો લાડુ આ એનો પ્રસાદ. હવે આના રેફરન્સમાં પેલો વિડિયો મૂકી દેવો આપણે. આના રેફરન્સમાં પેલો વિડિયો મૂકી દઈશું. ये मैं हूँ, हाँ मेरा नाम प्रणव है, पार्टनर है. इनको तो आप जानते हो. इनको तो आप जानते हो. શ્રી સ્વામિનારાયણ ભગવાનની છે. આ દેખાય છે બોચાસણનું મંદિર છે. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનો રજત સિદ્ધાંત હતો કે અક્ષર પુરુષોત્તમ ઉપાસના આખા વિશ્વની અંદર પ્રવર્તન થાય, તો એના માટે સૌથી પહેલી શરૂઆત શાસ્ત્રીજી મહારાજે બોચાસણના મંદિરથી કરી હતી. અને એ વખતે શાસ્ત્રીજી મહારાજ પાસે નહોતા દાણા માણા પાણા, એવા વખતની અંદર શાસ્ત્રીજી મહારાજે આ ગગનચુંબી મંદિરે બનાવીને BAPS સ્વામિનારાયણ સંસ્થાની સ્થાપના કરી. 1907માં કરી હતી એ ખબર છે, બરાબર છે. તો અમે પણ અહીં બધા દર્શન કરવા માટે પધારેલા છે, બરાબર છે. બંને મૂળને વચ્ચે બી પધારે છે. એટલે BAPS ના એક હરિભક્ત તરીકે બહુ ગૌરવની વાત છે કે આપણું ગાદી સ્થાન તરીકે ગૌરવ સ્થાન છે કે અમારું ગાદી સ્થાન છે. તો ખાસ બધાને નમ્ર વિનંતી છે કે જ્યારે પણ તમે આ રૂટ પર આવો ત્યારે આ મંદિરે દર્શન કરવા માટે ખાસ આવો. અને અહીંયા સામે છે ને, અહીંયા સામે જે ચા મળે છે ને એ પણ અને અમે ખાસ એક નિયમ લીધો છે કે